જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મઢમાં એવા શું કારણ હોઈ શકે જેના લીધે ભૂવા બનતા ના હોય। ઘણા બધા મિત્રોનું કોમેન્ટ છે, ઘણા બધા મિત્રોને આ જાણકારીની જરૂર છે, એના માટે જ હું તમારા માટે આ જાણકારી લઈને આવ્યો છું કે ઘણા બધા માણસો એમ કહે છે કે અમે અમારા કુળમાં ભૂવા જ થતા નથી, અમારા મઢમાં જે શું એવું છે જેના લીધે ભૂવા નથી થતા। આવા ઘણા બધા માણસોના કોમેન્ટ હોય છે, મેસેજ હોય છે, ફોન પણ આવે છે કે આનું શું રહસ્ય છે, શું કારણ હોય છે, કેમ કે અત્યારે કોઈ આવી જાણકારી આપતું જ નથી। અને હું તમને જણાવી દઉં મિત્રો, આવી જાણકારી કોના જોડે હોય તો મિત્રો, તમે જે પણ યુટ્યુબ ચેનલ જોવો છો એ બધા ખાલી જાણકારી પૂરતી જ તમને જાણકારી આપે છે। એટલે તમને હું એ કહેવા માગું છું કે એ પોતે જ કોકની કોપી કરતા હોય છે, કંઈથી જાણકારી મેળવીને એ તમને પ્રોવાઈડ કરતા હોય છે। અને આ જે આવી જાણકારીઓ છે એ કોણ આપી શકે તમને? જે પોતે જ દેવગતિમાં રચ્યો પચ્યો હોય, એ પોતે જ દેવગતિમાં ઉતર્યો હોય, એના જોડે જ આવી સરળ ભાષા અને સિદ્ધ જાણકારી, સાચી જાણકારી હોય, બાકી બધી વાતો છે। તો ચાલો મિત્રો, આજે તમારા જે ડાઉટ છે આ વિડીયોમાં ક્લિયર કરી નાખું, તો વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે। તો સૌપ્રથમ તમને જણાવું કે એવા શું કારણ હોઈ શકે છે કે તમારા ઘરમાં, તમારા કુળના મઢમાં કે તમારા ઘરના મઢમાંથી ભુવાજી પેદા થતા નથી। અત્યારે આ નોર્મલ વસ્તુ થઈ ગઈ છે, સૌને ભુવાજી બનવું છે, માતાજી રખોપા કરે એવી આશા છે, માતાજી એમને આશીર્વાદ આપે, માતાજીની કોઈ ભૂલચૂક હોય તો માતાજી ધૂણીને સવારી રૂપે એમને કહે કે ભાઈ આટલું કરો, આટલું નહીં, આ કરો, આ નહીં। હવે સૌને એવું હોય છે, કેમ કે અત્યારે દરબદર ભટકીને ઘણી જગ્યાએ ભટકીને બધા થાકી ગયા છે, એટલે એમને એવું હોય કે અમારા ઘરમાં, અમારા ઘરના માતાજીનો કોઈ ભૂવો હોય, અમારા કુળના માતાજીનો કોઈ ભૂવો હોય તો સારું એમ। તો આજે હું તમને એ જ વસ્તુ જણાવવાનો છું કે એવું શું કારણ હોઈ શકે મઢમાં, તમારા કુળના મઢમાં, તમારા ઘરના મઢમાં, જેથી ભૂવા સ્થાપિત થતા નથી। તો સૌપ્રથમ મિત્રો તમને જણાવી દઉં કે જ્યારે પણ ભુવાજીનું સ્થાપન થાય, પહેલાં આપણે કુળના મઢની વાત કરીએ। જ્યારે પણ ભુવાજીની સ્થાપના કરવાનું થાય એટલે આખો કુળ ભેગો થાય, એ કુળની જે વસ્તી છે એ ભેગી થાય અને માતાજીને એક માંડવા તરીકે, માતાજીની એક ગાદી જેને કહેવાય, પાંચ પંચ ભેગું થઈને ગાદી રચે અને એમાં અલગ અલગ માણસોના ઘરમાંથી, કુટુંબમાંથી એક માણસને જેને રસ છે માતાજીમાં, જેને ભક્તિ છે, એમને બેસાડવામાં આવે છે અને ધૂણાવવામાં આવે છે। હવે માતાજી ગમે તેના પંડમાં પ્રવેશે અને માગ્યા મુજબ પ્રમાણ આપે તો તમારે સમજવાનું છે કે માતાજીની હા છે પંડમાં, અને એ પંડ એમને એ શરીર સ્વીકાર્યું છે, માણસને માતાજીએ સ્વીકાર્યું છે, પણ આવું બનતું નથી। આ એમના માટે વિડીયો છે। તો મિત્રો, એવા ઘણા કારણો હોઈ શકે, જેમ કે તમને જણાવી દઉં કે તમારા ઘડિયાઓ ભુવાજી થઈ ગયા હશે તો પૂર્વજના થોડા ઘણા દોષ હોય છે। કેવું? તો હું તમને આ વિડીયોમાં જણાવું। પૂર્વજે તમને માતાજીની સાચી ઓળખાણ ના આપી હોય, બરાબર। બીજું કે માતાજી શું છે, આનું શું થાય છે, શું નિવેદ થાય છે, કેવી રીતની ભક્તિ છે, આ તમને ના ખબર હોય ત્યાં સુધી તમને માતાજી તમે પ્રસન્ન ના કરી શકો, માતાજીને આકર્ષિત ના કરી શકો, અને માતાજીની ભક્તિ જો ના લાગે તો ભુવાજી બનવાની તો વાત બહુ દૂર રહી ગઈ, બરાબર। એક આ મોટો પ્રશ્ન છે, જેનું આ મોટું કારણ છે જેના લીધે માતાજીના ભુવા બનતા નથી। ઝાઝા ભાગે અત્યારે કોઈના મઢમાંથી ભુવા નીકળતા નથી। ત્યારબાદ મિત્રો, હું તમને જણાવી દઉં, જ્યારે આપણા પૂર્વજો, આપણા ઘડિયા જ્યારે ભુવાપણી કરતા હતા ત્યારે એ માણસો ક્યાંથી લાવ્યા હશે દેવ, એ એમના રામ જાણે, એમને ખબર, બરાબર। હવે એ શું કર્યું કે એમને અમુકને કેવું થતું હોય છે કે એમના પૂર્વજો જે હોય છે, ભુવાજી હોય છે, એમને ભુવાપણી પણ કરી હોય છે, સારા એવા ભુવાજી હોય છે, સારી એવી ભક્તિ કરી હોય છે, માતાજી પણ બહુ પ્રસન્ન રાખતા અને તમારા ધારેલા કામ પણ થતા, પણ અત્યારે બધું બંધ છે। એનું કારણ એ છે કે ઘડિયા જે કરતા હતા એ તમને શીખવાડીને નથી ગયા, તમને શીખવાડવા પહેલાં જ એ ઘડિયા સ્વર્ગે સિધારી ગયા, સ્વર્ગલોક સિધારી ગયા, એટલે તમને પૂરતી માહિતી નથી।
આના લીધે પણ મઢમાં ભૂવા કે ઘરના મઢના ભૂવા બનતા નથી. ત્યારબાદ મિત્રો જણાવો કે જ્યારે પણ પૂર્વજો દેવ ગમે ત્યાંથી લાવ્યા હશે, બરાબર, ગમે ત્યાંથી દેવ લાવ્યા હશે. હવે અમુક માણસો શું કરતા હોય, એક ચાંદલે દેવ લાવતા હોય, બરાબર, દીવા ઉપર દેવ આવે, બરાબર, દૂધ ભાઈ બનાવીને પણ દેવ આવે, ભાઈબંધીમાં પણ દેવ આવે, માતાજીને શબ્દો આદિને પણ લાવવામાં આવે છે. આ બધી પ્રથા ગઈડિયા કરતા અત્યારે બહુ ઓછા માણસો આ કરી શકે છે. અને કેમ કે કરી એટલે શકે છે કેમ કે એમના પાસે જાણકારી નથી. કરવામાં તો ગમે તે કરી નાખે, પણ એમના જોડે પૂરતી માહિતી ના હોય તો એ વસ્તુ બને નહીં. હવે અમુક માણસો લાવતા હોય એટલે ઘરના બહારનું દેવ લાવો. હવે તમે જ્યારે એમની ભક્તિ કરો, સિદ્ધ કરો, સાધના કરો, આ પૂર્વજોએ આવું જ્યારે કર્યું હશે ત્યારે એ માતાજીને વચનમાં બાંધ્યા હશે, બરાબર. હવે ઘડિયાના તમારા પૂર્વજને એવું લાગે કે અમારી આવતી પેઢી, અમારા આવનારી પેઢીમાં આ દેવ જ્યારે બીજા કોઈ પૂજી નહીં શકે, બરાબર, કોઈ બીજા જે માણસો છે એ આ દેવને પૂજી નહીં શકે, આની રહેણી કહેણી પાળી નહીં શકે, અને આને પાક્કું નર નિવેદ નહીં આપી શકે, આને જાણી નહીં શકે, અને આ જે લેવલની માતા છે, આ જે પ્રકારની માતા છે, એનું કોઈ પાળનારું એમને ના લાગે કે પાછળ કોઈ પેઢીએ પીર પાકવાનું નથી. આવું જ્યારે તેમને લાગે છે એટલે ત્યારે એ વચનોમાં દેવને બાંધે છે. હવે એવા વચનો હોય છે મિત્રો કે પૂર્વજો શું કરતા, માતાજીને વચન આપતા કે જ્યાં સુધી હું જીવું છું, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તારો અને મારા ઘરનો કોલ છે. જ્યારે હું મરી જાઉં, હું સ્વર્ગે સિધારી જાઉં એટલે તારે નથી કોઈના પંડે ચડવાનું, નથી કોઈના કોઠે ચડવાનું, નથી કોઈને હેરાન પરેશાન કરવાના. એટલે આવા વચનોના લીધે દેવ બંધાઈ જાય છે મિત્રો. અને બીજા કોઈ જે પણ માણસ જે છે જે સવારી લાવવા માગે છે એ એમના ઉપર સવારી આવતી નથી, અને માતાજી એમના કામ કરતા નથી. કેમ કે ઘડિયા આવા વચન આપીને ગયા છે. હવે ઘડિયા શું કામ એવા વચન આપીને ગયા હોય? જ્યારે એ દેવ લાયા હોય એટલે કંઈક જોઈને લાયા હોય. જ્યારે એ દેવ લાયા હોય એટલે એની જે કામ કરવાની રીત છે, એની કેટલી માયાઓ છે, કેવી ક્રિયાઓ જાણે છે દેવ, એ આકર્ષિત થઈને લાયા છે કે ના, આ દેવની મારે જરૂર છે. હવે ત્યારે જેટલું દેવ તમે આકરું લાવો એટલી એની આકરી ભક્તિ હોય, અને એટલી જ એની આકરી રહેણી કહેણી અને નીતિ નિયમ હોય. જ્યારે એમને એવું લાગે છે કે આ વસ્તુ મારા પાછળની પેઢી નહીં કરી શકે, ત્યારે એ એમને વચન બાંધતા જાય છે કે તારે મારા સિવાય બીજો કોઈ ભૂવો બનાવવાનો નથી, અને બીજાના કોઠે તારે ચડવાનું નથી. હવે આનું શું કારણ હોવું જોઈએ? આ તમારે ઘરના ભૂવા સ્થાપિત થવું હોય તો આને કઈ રીતે પેલું એ કરવું જોઈએ? તો મિત્રો તમે સતત ભક્તિ, અને જ્યાં સુધી તમારા પૂર્વજોએ કેવા એમને શબ્દમાં બાંધ્યા છે, કેવા વચનોમાં બાંધ્યા છે, એ શબ્દો ના તૂટે, એના ઉપરના વચન ના તૂટે, ત્યાં સુધી એ દેવ સવારી કોઈને આવશે નહીં, અને માતાજી તમારા કામ કરશે નહીં. જો તમને હાનિ પણ નહીં પહોંચાડે, હાનિ તો તમને નહીં જ પહોંચાડે, કેમ કે વચનમાં છે કે મારાથી મતલબ, મારા પેઢીથી મતલબ નહીં, એટલે તમે કરો ના કરો એનાથી હાનિ નહીં પહોંચાડે. પણ તમારે એ દેવને રમવા જોવે છે, તમારા સત્કર્મો કરવા જોવે છે, જનકલ્યાણમાં ઉપયોગ કરવું છે, માતાજીનો નેળો લાગ્યો છે, માતાજીની ભક્તિ તમને લાગી છે, તો તમે એ મંત્રો ઉપરથી હટાવીને એ વચન માતા છૂટા કરીને તમે આ માતાજીને અને તમારા ઘરમાં જે મઢમાંથી પણ ભૂવા બની શકો છો, અને કુળના મઢમાંથી પણ તમે ભૂવા બની શકો છો. આ જ નોર્મલ કારણો હોય છે અત્યારે, કેમ કે કોઈને જાણકારી હોતી નથી, એટલે બહુ મોટું કોઈને વિચાર જ ના આવે એવા કારણો છે મિત્રો આ. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી જાણકારી જો તમને ગમતી હોય, દેવ રહસ્ય જાણકારી તમારે જોઈતી હોય, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી અવનવી જાણકારી સરળ ભાષામાં અને સાચી જાણકારી તમારા માટે હું લાવતો રહું છું. બીજું મિત્રો, આપણું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે, એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો અંદર જઈને ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક સાથે જોડાઓ, જેના લીધે તમને રોજ એક નવો વિડીયો, રોજ એક નવી જાણકારી તમારા જોડે આવી શકે. તો ચાલો મિત્રો, જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.